લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 15માં ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। યુવા નેતા અજય રબારીએ પોતાની દાવેદારી મજબૂત રીતે રજૂ કરી છે। અજય રબારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે હું યુવા છું અને પાર્ટી મને ચોક્કસ તક આપશે એવી આશા રાખું છું। તેમણે આગળ કહ્યું કે આ વખતે પાર્ટી મારા પર વિશ્વાસ મૂકશે કારણ કે હું લોકો વચ્ચે સતત કામ કરતો રહ્યો છું। વોર્ડની રાજકીય સ્થિતિ અંગે તેમણે સ્પષ્ટ કહ્યું કે અમારા વોર્ડમાં કોઈ અન્ય જગ્યાએ જવાથી કોઈ ફરક પડતો નથી। અંતમાં તેમણે વિશ્વાસ સાથે જણાવ્યું કે આ વખતે પણ ભાજપ જ જીતવાનું છે। હું વોર્ડ નંબર 15માંથી ઓબીસી સીટ છે ત્યાં પુરુષની, અને હું 13 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની જોડે જોડાયેલો છું અને એની વિચારધારા સાથે જોડાયેલો છું। આ ઇલેક્શન પર્વ છે અને ઉત્સાહપૂર્વક અહીંયા હું આજે દાવેદારી કરી છે। કેટલો વિશ્વાસ છે પાર્ટી ટિકિટ આપે? પાર્ટી કેવું બધું ધ્યાનમાં જોતી હોય છે, પણ પાર્ટીનો જે બી નિર્ણય હશે આપણે શિરોમાન્ય છે। લાગે છે યુવા છો તો યુવા તરીકે ટિકિટ મળે? યુવા તરીકે બી મળવી જોઈએ, પણ દરેક કાર્યકર્તાઓને સાચવવાના હોય છે, એટલે આપણે જે બી પાર્ટી નિર્ણય લેશે એમાં શિરોમાન્ય છે, એમાં રાજી છે। પાર્ટી ટિકિટ આપે આગળ વિકાસ કેવી રીતે? આપણે રોડ રસ્તા છે, ગટર છે, આગળના જે બી કાઉન્સિલરો જે કામ કરીને ગયા છે એ જે રહી ગયા હોય એ તેને આપણે જવાબદારી પૂર્વક પૂરા કરીશું। હવે સામે આપણા જ ભાજપના હતા, હવે પક્ષ પલટો કર્યો છે, ટક્કર રહેશે? ટક્કર તો રહેશે જ, પણ હવે ભારતીય જનતા પાર્ટીના 4 કમળ જીતવાના છે, કેમ કે રાષ્ટ્રીય લેવલ મોદી સાહેબના અને અહીંયા આપણે સ્થાનિક ધારાસભ્ય અને જે કામો બધા જે થયા છે, એટલે એ તો ચૂંટણીનું પરિણામ જ જે દિવસે આવશે ત્યારે ખબર પડશે।